હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે આપની સહિયારી યુટ્યુબ ચેનલ આરએફની મોજમાં. જો તમે ચેનલ પર પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા પણ વિડીયોને પૂરો જોજો. તો ચાલો આપણે આજે ધોરણ 9નું વિષય સંસ્કૃત દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024 કુલ ગુણ 50 અને સમય 2 કલાક, તારીખ 1/2/2024ના રોજ જે પેપર લેવાયું હતું ગુરુવારે, તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. અને મિત્રો, દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ પેપર નીકળતા હોય છે, તેથી આપણે દરેક જિલ્લાનું પેપર તો ન બનાવી શકીએ, પરંતુ આપણે મેં મારા જિલ્લાના પેપરનું સોલ્યુશન કરું છું. આના અંદરથી ઘણા પ્રશ્નો તમારા પેપરના અંદર પૂછાયા હશે, તો સોલ્યુશન કરી દેજો. સૂચના જોઈએ તો આ પ્રશ્નપત્રમાં કુલ 4 વિભાગ છે અને બધા પ્રશ્નો ફરજિયાત છે. જમણી બાજુના આંકડા અંક દર્શાવે છે. આ તો દર વખતના જેવી સૂચના છે, એ તો તમને ખબર જ હશે. વિભાગ એ જોઈ લઈએ તો અધોલિખિતતાના શબ્દનામ અર્થ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લિખિત, એટલે કે નીચે આપેલ સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. મહાનસ એટલે શું થાય? મહાન કે રસોડું? તો જવાબ આવશે રસોડું. મહાનસે નિયુક્ત, જે બલ્લવ તેણે જે અભિમન્યુને પકડ્યો હતો એ પાઠના અંદરથી છે. મહંતી એટલે કે મોટી. મહતી એટલે મોટી થાય, કારણ કે જે પેલો સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે કે મહતી ઈચ્છા એટલે કે મારી પણ મોટી ઈચ્છા છે, એવું કે દેશને સ્વતંત્ર માટે કાર્ય કરવાનું. તો એ તમે ચેક કરી લેજો. જો મારાથી કોઈ ભૂલ થઈ હોય આ બેના વચ્ચે તો મને કમેન્ટના અંદર કહેજો. અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થક શબ્દ લિખિત. નીચે આપેલ સંસ્કૃત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તોયમ, ધ્યાન રાખજો, તોયમ. મેઘ નાસ્તિ મેઘ સમ તોયમ. પંક્તિ યાદ આવી નાસ્તિ મેઘ સમ તોયમ, એટલે કે મેઘ સમાન કોઈ પાણી નથી, તો જવાબ આવશે તોયમ એટલે પાણી. અને ઋતુ એ તો અલગ વસ્તુ છે, એટલે વારી. ઓકે, તોય ચેક કરી લેજો તમારી રીતે. નીચે આપેલ સંસ્કૃત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અધોદત્તસ્ય સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ લિખિત. પ્રભુત્તો અલ્પમ. પ્રભુત અલ્પમ જે શ્લોક હતો પ્રભુત અલ્પમ એ વાળો જે થોડો હતો. જે માણસ થોડું કે વધારે કાર્ય કરવા ઈચ્છે છે તેને તે કાર્યના અંદર પોતાની પૂરી તાકાતથી કામ કરવું જોઈએ. સિંહ પાસેથી આ એક ગુણ શીખવા લાયક છે. તે શ્લોકના અંદર હતું પ્રભુત અલ્પમ. તો પ્રભુતનો વિરુદ્ધાર્થી શબ્દ અલ્પમ. ઓકે, નીચે આપેલ શબ્દ રૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. સંકલ્પ તો તે પુલ્લિંગ શબ્દ છે અને હાનિ લખ્યું છે. હાનિ એ પુલ્લિંગ નથી, એ સ્ત્રીલિંગ. કંદર અને તુંબી, તો આ બેના પણ ચેક કરી લેજો તમારી રીતે. અધોલિખિતેભ્ય શબ્દ રૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દો ચિત્વા લિખિત, એટલે કે નીચે આપેલ શબ્દો રૂપોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. તો સહતિ અને બૃહન્નલા, તો એ ચેક કરી લેજો તમારી રીતે. હું તમને કહું છું કે તમે તમારી રીતે પહેલાં ચેક કરી લેજો અને પછી જ મારો વિડીયો જોજો. ઓકે, અને મારા વિડીયોના અંદર પણ કંઈ ભૂલ હોઈ શકે છે તો કહેજો મને કમેન્ટના અંદર. ગુર્જર ભાષાએ શબ્દસ્ય સંસ્કૃત શબ્દ લિખિત. નીચે આપેલ ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો. કાગડો. કાગડાને વાયસ કહેવાય અને શિકારીને વ્યાગ. આગળ કાષ્ટાત ઉચિત પદ રિક્ત સ્થાનસ્ય પૂર્તિકૃત. કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય રૂપ પસંદ કરીને લખો. અહં ત્વામ ગુપ્તચર. આગળ રેખાંકિત પદનો કુદંત પ્રકાર ઓળખો. કુત્વા, ત્વાયુ, પાછળ ત્વાયુ, એટલે કયો આવશે તમે મને કહો. પાછળ ત્વાયુ, કૃત્વા, એટલે કયો આવશે? આગળ વ્યવહાર આપી તો વ્યવહાર આપી. આગળ વિભાગ બી છે. નીચે આપેલ પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષાના અંદર લખો. સંન્યાસી કોને રોકવાની ના પાડે છે? તો સંન્યાસી બ્રહ્મચારી, સંન્યાસીને, પંડિતીને, પછી સ્ત્રીને રોકવાની ના પાડે છે. કુલાચાર એટલે કે કુળનો આચાર, થોડું હસવાલ માટે. કુળનો આચાર એટલે કોઈ કુળનો આચાર બનાવવાની વાત નથી, પણ કુળના આચાર એટલે કે કુળના રીત રિવાજો, પોતાના કુટુંબના રીત રિવાજો, પોતાના કુળના. ગૃહ ગ્રહણની ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો? તો તેના વડીલો સાથે મળવા મળ્યું. શિકારીને જોઈને કાગડાએ શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે ન માનો આજે કોઈકનું આઈ બન્યું. કોક
જંગલમાંથી ટપકી જશે એટલે કે મરી જશે. પણ તમે આવું ચોખ્ખું ના લખી શકો, તમે તમારી રીતે લખી શકો છો એ બનાવીને. નીચે આપેલ પ્રશ્ન ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? તો કાળ પરિવર્તન થાય અને તેનો સ્વાર્થ પૂરો થાય એટલે શત્રુ બની જતો હોય છે મિત્ર. 5 અક્ષય નિધિ કયા કયા છે? 5 અક્ષય નિધિ કયા છે? મિત્રનો સંગ્રહ, શૂરવીરતા, ઉદ્યમશીલતા. આગળ પાઠકના કેટલા ગુણો છે? પાઠકના 6 ગુણો છે. અને કયા કયા એ તમે મને કહો. આગળ આપણે જોઈએ તો વિભાગ સી જોઈએ તો નીચે આપેલ ગદ્યખંડને વાંચીને તેની પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષાના અંદર આપો. તો ફકરો છે ને તેના ઉપરથી વાંચીને લખવાનો. તો સ્વતંત્રતા આંદોલન આરંભત એટલે કે સ્વતંત્ર આંદોલન કોણે આરંભ કર્યું હતું? તો મહાત્મા ગાંધી મહોદય. આગળ સ્વતંત્રતા વ્યવહાર કુત્ર પ્રચલિત? તો સાબરમતી આશ્રમે. આશ્રમ ક આગશ્ચત. આશ્રમમ સ્વામી સત્યદેવ આગશ્ચત. આગળ સત્યદેવ કસ કાર્યેણ પ્રભાવિત આસિત? તો સત્યદેવ મહાત્મા ગાંધી આ કાર્યત પ્રભાવિત. સત્યદેવ ગાંધી મહોદય કી અકથત. આ છેલ્લી રીતે આના અંદર થોડું ઓકવર્ડ પડી શકે છે તમને. તો ગાંધી મહોદય સત્યદેવ ગાંધી મહોદયસ્ય કથયત અકથયત ભવત આશ્રમે પ્રવેશ નિવાસ ચ ઈચ્છામિ. એવી રીતે આગળ જોઈએ તો નીચેના ગદ્યખંડનો ગુજરાતી ભાષાના અંદર અનુવાદ કરો તો તમે કરી શકો છો. તમે જોઈ શકો છો આખો ફકરો છે. આવી રીતે કંઈક પેપર હતું, તમે જોઈ શકો છો. PDF મેળવ્યું હતું પણ મને કહેજો, હું તમને આપી દઈશ. આપણા વોટ્સઅપ ગ્રુપના અંદર જોડાઈ જજો. તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર છે અને પછી ત્યાંથી તમે મને મેસેજ કરજો, હું તમને PDF આપી દઈશ. અને ટેલિગ્રામ ગ્રુપના અંદર પણ જોડાઈ જજો, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. આગળ રાજા દશરથનો નામ રંજ કુંજર વાજીમાન એટલે કે પદ્યખંડનો માતૃભાષાના અંદર અનુવાદ. તો પહેલા શ્લોકનો અનુવાદ કરી દો. તો દશરથ નામનો રાજા રથ, હાથી અને ઘોડાઓ વાળો, પુણ્યશાળી અને મહાન કીર્તિવાળો, રુજુ અને યશસ્વી, મહાન અને યશસ્વી હતો. રક્ષિતા સ્વયંસ્ય વૃત્તસ્ય સ્વજનસ્થાય રક્ષિતા. રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરંતર એટલે કે પોતાના કુળના રક્ષિતા સ્વયંસ્ય વૃત્તસ્ય પોતાના કુળના રિવાજોના રક્ષક, પોતાના બંધુઓના રક્ષક અને જીવ અને ધર્મના રક્ષક મહાન તપસ્વી હતા. આગળ પ્રાપ્તાશી સ્વલ્પ સંતુષ્ટ. તો એનો હું તમને અનુવાદ જ કહી દઉં છું ડાયરેક્ટ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય એવું મને લાગે જ છે. તો મળેલું ખાનાર, થોડામાં સંતુષ્ટ રહેનાર, ગાઢ નિંદ્રા લેનાર, ઝડપથી જાગનાર, સ્વામી ભક્ત, સુરવીર. આ 6 ગુણો એ કૂતરા પાસેથી જાણવા જોઈએ. અને એના પછીનો શ્લોક છે કે અવિક્ષ્મય વહિત એટલે કે થાક્યા વિના ભારનું વહન કરવું, ઠંડી અને ગરમીને ગણકારવી નહીં અને હંમેશા સંતોષી રહેવું. આ 3 ગુણો ગધેડા પાસેથી શીખવા જેવા છે. ઓકે, વિભાગ ડી આવી ગયો. તો તમે જોઈ શકો છો આના અંદર કંઈક આવું છે. શ્લોક પૂર્તિ કરો. શને શને પંથા, શને શને ગ્રંથા, શને શને પર્વત દલંગમ, શને શને વિદ્યાન, શને શને વિત પંચેતાની શને શને. આગળ નાસ્તિ જાતુરી પૂર્ણામ મિત્ર નામના વિદ્યંતે વ્યવહારશ્ચ જાયંતે મિત્રાણી રીપવસ્ત. આગળ નીચે આપેલ ગદ્યખંડ વાંચીને તેનો ઉત્તર સંસ્કૃત ભાષાના અંદર લખો તો તમે તમારી રીતે લખી શકો છો. આગળ અર્થ વિસ્તાર કરું તો અર્થ વિસ્તાર કરવાનો છો. સોત્સાહના નારાયણ માર્ગરબ્ધા. તો આવી રીતે કંઈક શ્લોક છે. તો ઉત્સાહી માણસ માટે કોઈ પણ કાર્ય અસાધ્ય નથી. યોગ્ય દિશામાં, યોગ્ય માર્ગમાં, યોગ્ય દિશામાં આદરેલા બધા જ પ્રયત્નો સફળ થાય છે. અલ્પાની વસ્તુના સહતિ કાર્ય સિદ્ધ કરે કે થોડીક વસ્તુની એકતા પણ કાર્ય સિદ્ધ કરનારી છે. તો આવી રીતે કંઈક પેપર હતું, તમે જોઈ શકો છો. આવજો, તાતા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.